यार तो मजा ही है खावाने डोसी प्योर जई है हमारा थोड़ा दाड़ा रे प्योर में तो मारे खावानी मजा ही जाए मारा आळस चढ़ी है बराबर નું પેટ ભરાઈ ગયો ને હવે મારા ભાઈબંધ જોડે જવું પડશે કરશનજી જોડે તો બે જણા ખેતરમાં જીએ મને જવા તો દે નવરો હોય તો ઓટો તો મારતાવા દે ગમમાં કરશન મળે તો સારું તો જતા દે મારા ભાઈબંધ જોડે ખબર બબર પૂછી આવા દે એટલે ટેનુબા હા કરશનજી એટલે હું તમારા ભાણે જ આવતો હતો મોડ તમારી જોડે આવતો હતો ચમ હવે બેહીએ ઘડી ખાધું કે નહીં કઈ લીધું ને આનું બનાવ્યું તું આજ ડોશી ડોસી શું હે તો શું જાય મારી ગાડી મેલી એટલે આ ડોશીને મરાતી છે યાર અલા યાર ખાવા નથી હરખો બની આવતી હા એક દાડો આટલું બધું તેલ વેળ દીધું તું શાકમાં તે શાકમાં તો તેલ વેળો જ નતા ના વેળા મને યાર તમને ખબર એસિડિટી ની પ્રોબ્લેમ હે તે હું વાંધો હતો એક જ વખત ખાવું તું કે હું કહું હા ખેતરમાં હું આવ્યું તમે ખેતરમાં નતા કશું નહીં જો ટીનુબા ભીખો ઘઉં કરે છે હા અને ભીખો તમાકુ કરી છે એવું એમ હારા ભૂંડળોનો બહુ ત્રાસ હો પણ હમણાં તાણ જોવા જવું પડશે જગા બહુ કાંઈ પોણી વળે મારે જાવ તો હે અને હવે આપણે બે હાજર જ છે ને હેતર જતા આવશું હવે તે જઈએ અત્યારે સાચું રોકો બોકો લેવો નહીં ના કશું આપણે જો બીક લાગે તમે તો બીક નહીં લાગતી ને ઓડિયો હા પડશે તો જો એ તો જતું રહ્યું તમારી ઉંમર તમે તોડી ઉઠશો નહીં એડું હું તો નહીં અડીક તો પાવ એ તો મને ખબર હે હેડો તાં લેડો આસ્તે આસ્તે જઈએ તાન હેડો જીએ તાં બીજું કેવું ચાલે કહો બસ શાંતિ છે હા મજો મજો હો હમણાં ડૂસીને હિતે તો કેમ ડોશી એટલે કાઢી મેલી કહો અરે આવતા તો હું શીરો ને પીરો બનાવું ખાવા થોડું ચાખવા ચાલે આમાં તો બોલાવો કુકદા ખાવા અમે નહીં તમારું બધું ખાઈ જઈએ ખેતરમાં જઈને આવીને ખાઈએ આપણે થોડો હવે વધુ અડધી રાતે ના ખાવાની તો દાડા ઉગે 5 વાગે 6 વાગે બોલાવવા પડી ખાવા ચોખા ચીનો હોય હા ચોખા ચીનો તમે ડોશી કદી તેલ નો ખબર ને ચીનો જોઈ લાવો તમે હું તો લાયો નહીં એટલે મજા આવે હેડો પૈસા જોઈ લાવો હા પૈસા જોઈ લાવો ડૂસી પેલા ગલ્લામાં ભેગા કરતા મેં ફોડી નાખ્યો ફોન ના જો આવો. ચલા નીકળે એટલે જ પહોંચી જાય આ બાજુ તમારે ડોશી વાત તાણે આ બાજુ મજા આવી જાય હા હો તો લેડો ઓમ જતા જઈએ તાણ હવે ઓમ જઈએ તાણ કરશનજી તમે મોટા થઈ ચમ ગયા હુઆ ઊંચાળામાં નહીં જવાનું સાચી આય તમે જાણ નેચરા જવા ઊંચાળામાં જવાનું. ઈમ પોતાની યાર મુકો તાર ઊંચાણ જવાનું કહો હવે તો મારે તો હુકુ ભટ પડ્યું છે તાર ઈમ કશું આય નહીં ભાઈ હું તો કશું આવ્યું નહીં હાલ લેડો તાર નેચરામ જઈએ નેચરા હું આવ્યું તાર તમે હો નેચરા હું આવ્યું હવે આયા ને? એવું હો? તો આ શિયાળો તો શું થાય બીજું લેડો તાર તમે જેટજો હવે આને મેં લાયક નહીં કરશનજી તમે એટલા તો હું આવ્યો 2 મિનિટ લેડો તો હું કોમ 2 મિનિટ હું આવ્યો તો કરશનજી કહીશ તો કરશનજી મારા હંગા ખેતરમાં આવશે નહીં એટલે કેવું તો નહીં બોલ્યા તો જવા દે લે ટીનુબા આયો લેડો તે આવું કરો તો જ્યાં તો હું કરો જ્યાં હું કોઈ સંભળાણું તો આપણે જાતા જ તા. હું મને કશું વાપરો નહીં તમને વાપરો ના મને એવું લાગે ભડકાર આવ્યો તો હેડો કાંઈ કોઈ એવું હતું જુઓ હેડો હું વાપરો નહીં તમને તે મને એવું લાગ્યું કે કોઈક બૂમ પાડતું એવું લાગ્યું એવું જોવા ના નથી જોવું હેડો ખેતરમાં કાળી કુર્તી જાય. પારે ઉપડાઈ જાય મન તો અરે કરશનજી કોમ છે થોડું હું કોમ અડધી રાતે ઘરે જઈને આવું થોડું પેટમાં ગડબડ થઈ ગઈ છે હા તો હવે તમે જતા આવો તાણી કરો હું જતા એકલો જાઉં હું હવે જતા આવો ને મારા ખેતરમાં જોજો પા મારું શું કોઈ સમજાતું નહીં આ નક્કી લાગે મેં પેલા શીરાની વાત કરી છે ને ચક્કુ તો એકલો ખાવા જાય છે નહીં જ આવતા તે ના નહીં આવતો હા તો જવું તાર હું હેતરમાં ચાલશે નહીં ના મારે તો ચાલે જ ને ભૂંડો બગાડ કરી મારે ખેતરમાં જોજો પા હા નહીં તો હું જોઈ હો ને હા ભાઈ ડોસી એકલી પેલી કરે નહીં એટલે પાછું તું બોલ હાથ રાખના. હા તો વાંધો નહીં આવજો તાર મારી માની કસમ આવું તો આખી જિંદગીમાં કદી ભૂત જોયું નહીં મારે તો શીરો કાઢેલો પચી ગયો હવે બીજો ઘરે જઈને ખાવો પડશે શીરો ભાવશે નહીં જવા દે મને તો ના ઘેર નહીં જવું આ ટીનુ પર તો જ્યાં તો નક્કી કરવા જવું હોય. હવે એ હું જોઈને આયા તો કે ઘેર જાય તો કે ડોશી એમ કે ચમ આવતા રે વહેલા વહેલા પોણી ચાલુ હોય એટલે ઘેર તો નહીં જવું મને હવે ખેતરમાં જવા દે ડાયરેક્ટ મારે આજ નક્કી કરવું પડશે તો કે સીરો ખાવા એટલે ઘેર જઈને મને લીધા વગર મારા ખાટ નહીં બને નહીં મને જવા દે મારી જિંદગીમાં કभी આવું જોયું નહીં હશે લાગે નક્કી આ ટીનો ભાઈ જોઈ ગયેલા છે એટલે બનાવીને ઘેર જતા રહે મને પણ પૈસા ભાવ હેતર ને બેતર વેચી મારું હોય એ રસ્તા પર તો મારી જિંદગીમાં જો મારી માની છોકરા
હા તન તો તન તો આ પેલો કૂતરું આમ પડ્યું એટલે મને કૂતરું તો એમ કેવું આમ પડી તો તોડ્યા અડકાઈ થયું અરે કાઈ થયું ઓવે, એટલે એ બાદ જતો ને એવું કીધું અને ક્યાં જ્યાં હુઈ જા હવે ચાલ ના ત્યાં તો કા ફરફર કરવું તાર રમવું હા રમવું નહીં ઘેર જા ને ઘેર જા જા હું આવું ને આરસુવન મેં કીધું નહીં ને કા છોકરું મોઢું પડે એટલે ના કીધા જો હું ઘેર જવા દે હવે ના કાકા રમ પડી ને તો આ તો પટાઈ નાખું મારું છોકરા જો આજકાલ સુધી ના હાજો રાખે જા દે આ ગોટો આવું પડી નો તમાર કેવો ખાઈ જો થાય કૂતરું હાજર ના રાખો થઈ લો મારી છોકરા આજકાલ ના હાજો રાખે તો કૂતરું આજ મેં કાકા કહ્યું ને હવે હું ઉપાડીને લઈ જાઉં કાકાને બતાવું આવી હતું પેલું હતું કેટલા આવે કૂતરું કૂતરું દેખાતું તો કઈ આ કોણ સારા સાપ તો ખાઈ નીકળ્યા બોમ સાઈડ મને વળવા દે હવે શું રહે છે મારું ઘરું આવું ને આ તો ભત્રીજો મને જવા દેજો મને શું થયું ભત્રીજા શું થયું ઉઠકી હવે મારે પોપટલાલના ઘેર જવું પડશે હવે નહીં ચાલે પોપટલાલના ઘેર જવું હા કેવું પડશે કે તમારે ભત્રીજો તો કે ઈકન ઉપાડી રહ્યો હું ચીંચી કરીને ભત્રીજા શું થયું હવે પોપટલાલના ઘેર જવું પડશે મારે હવે કેવું પડશે પોપટલાલના ઘેર જવું કહું કે તમારે ભત્રીજા મારો પોપટલાલ તમે ભત્રીજાનું થયું છે ઈકન કાળમાં જાય છે મતા ધીરાત ના હોય કે તમારા ભત્રીજાને કોક થયું છે ઈકન પડી રહ્યો હું અમુક ઉઠાતો પણ ઉઠતો જ નતો તમારા ભત્રીજો એટલે તમે ચોકન જોઈ જાય ને ઈકન આ આપણો પેલો હેતરમાં ચીકા હું કોઈ કર્યું કે કોઈ બીવાણો તમે ઉઠાડાય નહીં ને હું ઉઠાતો પણ એ ઉઠતો જ નતો એવું હા તો કોઈ હક નહીં જોડે કોઈ પછી કામ કોઈ નહીં ખાઈ હું આ તો ખાઈને આપણે તાને જોયું બધું એમ એ આપણું પોણી ડોલમાં પડી તે હું ઢોળતો હતો એ અત્યારે હવે મેલ તો એરી નકર તારા ભત્રીજા પણ હેડો એ આડો ભત્રીજાને તો જાઓ, ખાના થઈ જાય તો પપ્પા માર તો ગન્નામાં તો ઉપાડ લેહી ઉપર લઈ પણ હવે અને હું કહું તો કસનભાઈ કીધું કે કસરભાઈ નહીં કીધું પેલા તમારા ઘેર જ આવ્યો હું પણ ભત્રીજો તો યુવાનો કે મારો પણ આ ભત્રીજો એવાનો પણ પેલા તો આ ઘેર આવ્યો. તમારા ઘર નજીક હતું ને એટલે હું આવ્યો એવું ને પણ આ સુબનનું તો ભત્રીજાનું થઈ ગયું અશુબાનો એ તો ખબર નહીં કે બે ફોન થઈ ગયો બિયાણો કોક કર્યું એ ખબર નહીં આપણને હવે અરે હજી હજી ને હવે ભત્રીજો શીખર આ સુબન હાલ બે લેવા ફોન તો નહીં થઈ ગયો ને ઉઠાવવાની કોશિશ કરો ઉપરલા હા આ ભત્રીજાને જો આ હું થયું તમે જ લે, જો તારી ભત્રીજા જો હું થી લેતા ના બતા ભત્રીજા ઉઠ ભત્રીજા ઉઠ એ ભત્રીજા શું થયું એ વાળા તો કઈ બે ભત્રીજા એ કાલ બા પેલું પાણી લાવજો હજુ જલ્દી વાળો સોટો ને આવું ભોગ થાય ચડજો ભત્રીજા એ આ પૂછી છું એ ભત્રીજા ભત્રીજા તમારો ટી આગળ અંતે મુઠી જતો આગળ શું થયું તને ભત્રીજા કેમ છે માર ના ખબર તું હું રે નાડ્યા કાળું પાડી ગયા આ તો હું તમને ભાઈ ગયો એટલે ઓહો આગળ ચમ ઉઠી હતી વાત કહું બસ. ઓ કા હમ. કામ પાડો તો લબડી દીધું હોય ચોકડ વાળી ઓમ કરી લબડી દીધું લે કોઈ ના હોય અત્યારે અડધી રાતનું હું મારી છોકરા કરીને મૂકી તો ઓમ હતું હોય એ કશું ના હતી હજી ક્યારે તું ભત્રીજા તો તારા ગભરાઈ ગયું ને મનમાં એટલે. ખાલી વેમ છે એવા લે. લબડી દીધું યાર કોઈ ના તો તારા મનમાં એવા વેમ તું પેલું ખાતો બાતો નહીં ને તો ચક્કર હા, આયા ચક્કર આવી ડેડ ઘરે હતી કોઈ ભૂખી પર ખવાઈ જાય કાકો તો કઈ ગયો હું કહું કાળબા હા વાત કહું તમને એક હું કહું ભત્રીજાને આપણે ત્યાં ઘેર મોકલી દઈએ અને હું પછી તમને એક વાત કહું શું કીધું ભત્રીજા હા તું ઘેર જઈને હુઈ જા જગન હુઈ જાય તો કશું નહીં હતું તે તું ખાતો નહીં ને તો ચક્કર આયા છે ચક્કર આયા જ્યાં જ્યાં હુઈ ભત્રીજા જાજો. ભત્રીજા કાળબા હું ક્યારે ખબર હા આ નક્કી બોલાય પાડી ગયેલો પેલો પેલો લેબડા નહીં હતા તું કોઈ થાય ને થારી વાત છે ને નહીં ને તો કોઈ નહીં થાય હવે ઊભો તો થઈ ગયો હા પણ આનું કોઈક કરવું તો પડશે હા હા કોઈ ભૂવા લાઈન કોતા ખવડાવડાવ બધું જીવાય બધું હવે તો પતાવડાય કરવું જ પડશે તો કાતું જ્યાં જ્યાં છોકરા બીવાય કોઈ ચોક આઘું મેલે એમ હું કરી કહું આપણે આપણા ભાઈઓને બોલાવતા શું હા આપણા બોલતા આઈએ. કરશનભાન, ટીનુભાન બોલતા આઈએ લેવડા ભેગા કરીએ ને આનું નિકારણ લાવીએ
હાલો હા કોઈ થાય ને સારી વાત થઈ લેવાનો કાળો ભાઈ હજી પેલા બેન અત્યારે તો જોડે જાય ગણો ને કહેતા આઈએ. કઈ દઈએ બધું જે હોય હઉ મનમાં રાખીએ ને આપણે જે હોય ને બધું કહી દઈએ લે હજુ બે ભેગા છીએ તાર તમારે ખબર તો હતી. લે ટીનુભા આવો પોપટલાલ ટીનુભા આવો આવો કાળુભા તમે જેમ ભૂલા પડ્યા તમે કેમ ભૂલા પડ્યા કેમ ભૂલા પડ્યા એટલે એવો નામ ટીનુભા પેલા નામ કસંબા એ ભાઈ સાહેબ ગામમાં રહેતા નહીં ને એટલે આયા. ગમત એને ગમને યાર હું નવા નવા કહું, ખરા તમને એક વાત કહેવા આવ્યો. સારી વાત. કહેવાય. હા? ભત્રીજો હોય ને કોઈ પાડી જતો ને તે ભૂઈ પડે તો હસી ચોકન લે, ચોકન ફોન થઈ ગયો. આપડા પેલા હેતરમાં મારો ભત્રીજો? લેબડા કરે. છો હા? એ તો અમે ઘેર મોકલી દીધો એને. તઈ બેહો. બેહો હવે. હું જઉં ઘેર જઉં. કઈ ઘરે મોકલ્યો જવાય ઉભા રહો. હું તમને કહું આપણે હું તમને કીધું કે હું જવું ખબર હે ઓવા તમને પાછું તમે પૂછ્યું હતું કોઈ અવાજ આવ્યો તો ઓવા ઈકણ પેલો લેબડો રહ્યો ને ઈકણ મેં લટકતું જોયું તું ને દોત તો આવડા હતા ને લાલ ચોર મોઢું ને કાળું મેસ. હવે સાચું કહું હા તમે ઘેર જાય ખબર હું હા. કહું ખેતરમાં ઓટો મારીને આવું બરાબર એટલે હું નક્કી કરવા ગયો હતો. એવું એમ ને એ તો મને જ ખોણી તું મારું ઓળખ્યું તમે જોવો ને હા. તો ઊંધા પગ કઈ લઠી રહેલું. પણ હું તમને તેમ નતું કીધું કે તમે બીએ જાઓ એટલે હું તો એકી પટ્ટી જોડે મારી છો કે કોઈ વાર જોવાની ઉભો રહ્યો. નક્કી તો આયા હું કહું તા હવે. ચોકન જોવો ને તો પતરી જાઓ એ કણે પેલા લેબડો રે નીકળ આપણો નાકા ખેતરમાં ચાલે. તો નહીં હવે એ તો આપણે હારું એનું છે, કોક હું કરીએ ભાળી હવે એને. આપણે રોજ ખેતરમાં જવાનું તમે હોય. કોમ કરીએ પોપટલાલ એને કોક કરવાનું કરીએ બીજું કોઈ વાળવાનું કરીએ હોય છે. એ તો કરું પછી આજે જ યાદ જાણા જાણા છોકરાને સવાલ તો લેડો આપણે આગળ જઈને ભત્રીજા પાન પેલા માં જવું પડશે. ના ભત્રીજા આપણે ડાયરેક્ટ તો જીઓ હવે એને નહીં લઈ જાઓ ઊંઘવા દો એને શાંતિથી. ગભરાઈ ગયો બાપરો. અમે ઊંઘા એ આપણે હવે કાલ કરશું હવે બધું જે થાય એ બધીની વિધિ બરોબર પતા ખાઈ જતા આઈએ. અત્યારે જતા હા તો લેડો ભત્રીજા પાન. હું કહું પોપટલાલ આપણે ડાયરેક્ટ નહીં જવું આપણે પેલા આગેવાનના ઘેર જતા રહીને આગેવાનને લઈને ગયા હાથે. તમે આગેવાનને બોલતા હો, અમે હોય ચોકમાં ઉભા રહીએ. એવું કરજો. હમણાં 5 વાગે ચોક બહાર જતા હતા જોયા હતા મેં. ના ના આગેવાન ઘેર જ હશે, આવી ગયા છે લગભગ. એ બે ડેરી દૂધ ભરા ગયા છે. બળી જ નથી હાથમાં. એવું તો પેલા ચોક આગેવાન એમ ગયા. તો હું કરશું એના માટે પછી ચોક ઘેર છે તો પણ ઘેર નહીં હોય તો ત્યાં જોતા ખરા ઘેર. હા આવો ત્યાં જોતા ઘેર જઈને એવું કરો આ કે 5 વાગે ગયા હતા મને આવ્યા હોય હજુ તો ઈવન તો કલાકનું જ કામ હોય ત્યાં ઘેર જતા એવું. હા તો હું જઉં ફોન હેડો. કરો પણ એના કરતા જાવું નહીં ફોન રાખે છે ને તો આગેવાન. ફોને હું તો લાવ્યો નહીં. હું જતા હું આગેવાનને લેતા હું હાથેથી. હા તો લેતા આવજો તાં. આગેવાન આગેવાન શું છે લે શું કરો આગેવાન? આ કોમથી આવ્યો તો થોડો ચાલ ચો જ્યાં એટલે હું તમે ઊંઘવાનું હોય ઊંઘ હરામ થઈ જાય અમારી એ તો કહેતા નહીં પણ તમે ઊંઘવાની વાત કરો યાર. ગોમર હો તો ખબર પડે. લેવડો શોખમાં ઈ મારે બધા ભેગા કરે બી. લેવડો એ તો બધા. એટલે પછી પીજો હોય પોણી અમે કાલનું પોણી પીધું નહીં એ વાત કરતા ને તમારે પોણી ની પડીએ એટલે ચોય વિયા વાદળ્યા નહીં અમે તો. અમને તો રાવણ જ કરવા. રાવણો જ કરવા કહુંબા પીવા જતા રહે યાર. બાપુ જતા રહે. કહુંબા પાડી ગયા હો, આપણો. પેલું વટલું નેરી રહ્યું. ઓવો. કે પેલો આ લેબડો બરોબર હોય. હેતરી ઓવો નેતાળું લેબડો. ખબર હે? નેતાળું ખેતર હે. એની પહેલા કોઈ કહાની ખરી પેલી જૂની કોઈ જૂની કઈડા વખત ની ઘણા વખત તમને ખબર હોય? અમે તો જોયું હાજ. આ તો અમે રૂબે રૂપ જોઈને આયા, ભેટાળો કરીને આયા. એટલે પોપટલાલ હું કહું હવે પેલા એક વાત પકડી કહું. રહ્યો ને, અરે લે ને મોનવાન લાગતા નહીં નવા તમારે ભેટાળો કરાવો અમે તો જોયું હે અમે તો જોયું એવું તો તમારે કઈ ભત્રીજાનું ઊંઘ જ જોયો તમારે ભેટાળો કરવો હે ભેટાળો કરવો એને કરી દઈએ ભેટાળો. એટલે બે ફોન છે ઊંઘે છો બે ફોન છે હાલ આપણે એ બધું મેલો પણ તમારે ભેટાળો કરવો દીનું પણ કરાવો લેડો તાન લેડો તાન જો તમે બધા ગપ્પો મારો ને એમને બીકર હો ઘરમાં પેલો ભૂંડા બધું બગાડી નાખી જવું પડે લે. ને તો બોનો કાઢો હું વાત કરો હું જો ને તે ઊંધા પગ કઈ લટકી રહ્યો હતો. ચોકન હેડો હું એ જોઉં. એક હાથે લખતું હતું, આમ આમ ડોલા આ તો ઊંધા પગ કઈ લટકી રહ્યું તું યાર તમે જોવો તો હું બતાવું તમને. પ્રસન્નજી, તમે બધા બીવો હો અને એમના પર ભૂત કશું ના હોય વૈકન. આ જો પોપટલાલ આ તો ખતરી ને હર્યું આ હું આ ભૂત હે? ઉપર જો.
જોવા દેજો. ઓય, આ ભૂત એટલે તારી ઉપરના તો આપણને તો ઉલ્લુ બનાવી ગયો કોક. આવું હતું જ નહીં ને આગળ મેં જોયું આ કોકને મસ્કરી કરી લાગે છે. લુગડો લબડ્યું ને તમે ખાલી લુગડો એ, બારીને આ બીવો. કેવા સાચું કહું, તો મારી- તમે ઘરમાં એવું નેકરી છો મારી કે માની શેતાનમાં છોકરીને પોણી વાળા જેવું જેવી જ લાગતું રહો. આવ્યું. જો આ માર ડોસી જઈ મેં 5000 નો ગલ્લો ફોડી નાખ્યો અને સ્પેશિયલ હું ખાઈને આવ્યો તો તોય મારે તો ખાવાનું જતું રહ્યું બધું. આવો બધું વેમ બેમ રાખશો ને છોકરો મોટો થઈ જાય ચોખ્ખા ઘીનો શીરો ખાઈને આવ્યો તો. ઘર ભેગા તો એ આજે હોય આરે શેટર ભાઈ પીવે છે તો ઘેર તો ડૂહી ધોકો લે છે પટ્ટી દોરી વાળતા તો નહીં છે પીવાતા હોય. કોઈની હેડો તો બીવાત તો શેટરમાં થાય. લાવ હડો, શેતામાં હડો, કોમાર શેતામાં પહેરવા. હડો, એટલે મારો ઘેર. પહેરવા ઘેર કોમાર હડો, પહેરવા. ઘેર. તમારા આજે પેલા બધા. ભત્રીજો ભાઈ તો બંધ થઈ ગયો. એમાં તો પેલા છોકરો બીવાનો કોઈ ભત્રીજો? જો આયા આ મારા આવા આ માણસો કરશનજી પોપટલાલ ને આ શેટર ભારીને બીવે તો ઘેરથી તો હું જઈ પોણી બોણી મારવા તમે જોયું હોય તો ખબર તારે પડે. તો જોયું હોય ખબર પડે તમને. આ તો શેટર હતો કે ભૂત. લેડો ઘેર છે બધા. મને હોઈ જો બે ગોદરો લઈ અને પછી કાલ બધું વિચારશું હા મારું મહેણા